નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે અને અમે બી બહુ મજામાં છીએ. અને બહારનું પહેલાં તમને સર્વપ્રથમ વેધર બતાવી દઈએ. આ છે અમારું સંકુલ, જ્યાં શાંતિ છે અત્યારે બિકોઝ ઓફ ભોજનની જે ધમાલ છે એ હોલની અંદર શરૂ થઈ ગઈ છે. અને આજે પણ કેટલાક બાળકો ઘણા બધા આવી ચૂક્યા છે અને ધીરે ધીરે સંખ્યા આજે આપણી છે એ મૂળ સંખ્યા તરફ આપણે આગળ વધી રહ્યા છે. શું આજે ભોજનની વાત કરી લઈએ તો આજનું મેનુ પણ તમને બતાવી દઈએ. પહેલાં સ્વીટ્સની અંદર સરસ મજાના ડ્રાયફ્રૂટ લાડુ છે અને સાથે જ છે રોટી છે. અને સબ્જીમાં વાત કરીએ તો કઠોળની સબ્જી છે અને સરસ મજાનું શું છે હે ચોળીની સબ્જી છે. સો અને સાથે જ છે મસાલા ખીચડી છે જોરદાર. અને એની સાથે છે મસ્ત મજાની કઢી. સો કઢી, ચોળીની સબ્જી સાથે રોટી અને બોડી. શું બોડી તમારે લાઈવ કરવાનું છે હમણાં? હા, હમણાં તમે ડીશ ના લેશો, નહીં તો પછી તમારા ડીશમાં બી ઠંડુ થઈ જશે, પછી તમને મજા નહીં આવે જમવાની. બરાબર ને? અન્નીને કહી દો. ના 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 ના, બહુ ભૂખ લાગી છે. હા તો ચક્કર આવશે ને કરતા ખાઈ લે. ચાલ, સો ઘણા બધા નવા ચહેરા આજે આવ્યા છે. ખબર ને આજે કોણ આવ્યા? તમે લોકો આવેલા આજે? હે ગરબા ક્વીન આવી ગઈ છે? હવે ગરબા રમી હતી ઘેર? નથી રમી? ટૂન રામગોડા આ શું બધું પહેર્યું છે ત્યાં? હા તું નવી આવી એડમિશન? શું નામ તારું? ધનવી. કઈથી આવી તું? ભાવનગરથી આવી. નવું એડમિશન ને? વાહ, આ પણ નવું એડમિશન છે હે ને? શું નામ તારું? સૃષ્ટિ. ધોરણ 9માં. સો 2 નવા એડમિશન આવ્યા છે સંકુલની અંદર. અને હવે ભૂરિયો આવી ગયો છે, મિત્ય આવી ગયો. ભૂરિયા શું કર્યું ઘેર? ફરવા ગયેલા? અને હારા ફરફર જ કરતો તો બહુ ફરો. શિવલો ગુંડો બી આવી ગયો છે. શિવલા શું કર્યું ત્યાં વેકેશનમાં? તું ભાઈ નવું એડમિશન કઈથી આવ્યો તું? કઈથી આવ્યો? બાલાસિંહ. નવું એડમિશન કયા ધોરણમાં? 7મામાં. વાહ, તું લે બહુ દિવસે દેખાયો તું. તું પાછો આવ્યો શું ઘેર છે? તું તો ઘેર નતો જતો રહ્યો? એટલે ઘેર ભણવા ગયો હતો ને? તો કેમ પાછો આવ્યો? ચમ રેવા? ભાઈ તું સંકુલ છોડીને જતો નતો રહ્યો? તું સંકુલ છોડીને ગયો હતો ને? તું રડો શું કરવા? હા શું પાણી ચેલું હતું? જો તારો આખો પાણી જ છે. સાચું બોલ, જો રડે છે. સાચું બોલ, નહીં રડતો? સાચું બોલ. રડા શું કરવા પડતું? શું નામ તારું? રવિન્દ્ર. કયું ગામ તારું? ગંગાપુર. તું ઘેર જતો રહ્યો ને ગયા વર્ષે? તો આ વખતે પાછો આવ્યો? કેમ પાછો આવ્યો? પેલા ઘેર કેમ ગયો? એમ કે નતું ગમતું, હવે ગમશે? આજે આવ્યો? કોણ મૂકવા આવ્યું? ભતીજાજી. તારી એલસી કઈ છે? એલસી કઈ છે તારું? હે જ છે. રડો શું કરવા? હા રડો શું કરવા? તો નતું ગમતું તો પાછો શું કરવા આવ્યો? સાચું બોલ. બોલો બેટા, શું થયું? કોઈ તકલીફ છે? સાચું બોલ, શું થયું? ઘરની યાદ આવે? ઘરની યાદ તો આવે ને. ઘરમાં કોણ છે તારા? મમ્મી નહીં, પપ્પા બી નહીં. ઘરની યાદ આવે શું કામ લેવાની? આપણે ચિંતા શું કરવાનું? અહીં મજા આવે છે કે નહીં મજા આવતી? કેટલી મજા આવે છે? તો પછી આપણે ઘરની યાદ કરવાની ક્યાં જરૂર છે? એ મોજ કરવાની આપણે. આવું રડવાના છે મારા વગર નહીં મેળવું લગન. આવું રડીશ ને તો લગ્ન કરાવી દઈશ તારા. લગ્ન કરાવી દો. હા રડીશ નહીં ને? હા રડસ આવે. મેં રડ મૂકું, લગ્ન કરાવી દઉં તારા. તો હા રડીશ ક્યાં? રડીશ? લગ્ન કરાવી દઈશ તારા. હા કરવા છો લગ્ન? લગ્ન કરવા છો? હમણાં ભણવાનું હાલ જાય. તમે આવી જા. ઓ તું આવી ગયો? એકલો આવ્યો? એકલો? તાર મમ્મી આવી હતી? એકલો ભાગીને આવ્યો હતો ને તું ઘરેથી? એ જ ને? દાહોદ પંચમહાલ. હા એ કહેતા મમ્મી આવી છે? મમ્મી આવી છે? આમાં ગવો બી આવી ગયો છે. તું લે નવો એડમિશન કયા ધોરણમાં? 5મું. ક્યાંનો છું? હાર્દિક. અચ્છા આનો ભાઈ તારો. નવું એડમિશન ને? વાહ
અમારો ધડકાનો સુનિલ શેટ્ટી આવી ગયો છે. તું આવી ગયો? તારું નવું એડમિશન છે ભાઈ? આમ જો અહીંનો છું તું? અહીંનો જ છું. શું તાર ડોહાનું નામ શું? હે? મહિપતસિંહ ચૌહાણ તાર ડોહાનું નામ છે? સો લગભગ 300 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. અને ફરી વાર વાત કરી લઈએ તો આજે પણ અમારી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી. ખબર નહીં કેટલાય દિવસોથી આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી થઈ રહ્યા. સો તમારી જો ઈચ્છા થાય કે આજના ભોજનના દાતા બનવું છે તો માત્ર 15,000 રૂપિયા જેટલો ખર્ચની રકમ છે. સાંજના ભોજનના, બપોરના ભોજનના તો કોઈ હતા જ નહીં, તો એ તો છોડી દો કારણ કે એ ભોજન પતી ગયું છે. પણ સાંજના ભોજનની વાત કરીએ તો આજે પણ જે મેનુ બતાવી દઈએ, મેનુની અંદર સરસ મજાના લાડુ, એ લાડુ દરેકે લેવા જરૂરી છે. લાડુ જે ના લે એમને માર પડવામાં આવે છે. મિલ્યા તું મિત્યા ને શું નામ? મિત્યા તો ખાધો ને તો ગાભા કાઢ નાખી તારા દાદાને ત્યાં કાઢી મેલે લે. હે ત્યાં જ કાઢી મેલે ને ત્યાં દાદાને. સો લાડુ છે, રોટી છે, મગનું શાક છે, અરે સોરી ચોડીનું શાક છે, ખીચડી છે, મસાલા ખીચડી ને કઢી છે. સો મસ્ત મજાનું મેનુ છે. પણ મેનુ આટલું સારું હોવા છતાં પણ આપણી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી. સો આ દુઃખની વસ્તુ છે કે આટલા બધા સરસ મજાના આપણા ફોલોઅર્સ હોય છતાં પણ દાતાની વાત પાસે દાતા ના હોય તો એ દુઃખની વસ્તુ છે. અને ધીરે ધીરે આપણી સંખ્યા એ ફૂલ થઈ રહી છે. સો ખાસ અપીલ કરીએ છીએ કે હવે આવનારા જેટલા પણ દિવસો છે દાતાઓ આપણી પાસે છે જ નહીં. તો ભોજન આપવા માટે એક નંબર છે 7096486680. આ નંબર પર તમારે ફોન કરીને ભોજન બુક કરવાનું રહેશે. સાદા ભોજન માટે માત્ર 15,000 રૂપિયા ખર્ચ છે. સ્વીટ સાથેનું ભોજન હોય તો 25,000 રૂપિયા છે. અને આખા દિવસ માટે ખર્ચ છે 51,000. જેની અંદર ધરતીનો છેડો વૃદ્ધાશ્રમના વૃદ્ધો પણ આવી જાય છે. મહિપતસિંહ પાઠશાળાની અંદર ટ્રેનિંગ દરમિયાન આવેલા યુવાનો પણ આવે છે. એની સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આપણી પાસે અત્યારે 70 થી પણ વધારે ભાઈ બહેનો આવી ચૂક્યા છે. એમનું ભોજન પણ આવી જશે. સો ખાસ અપીલ કરીએ છીએ આટલી મોટી સંખ્યાની અંદર આપણી પાસે ભોજન કરવાવાળા લોકો હોય પણ એક દાતા ના હોય તો દુઃખ થતું હોય છે. અને એક પણ દાતા છેલ્લા કેટલાય દિવસોથી નથી. સો ખાસ અપીલ છે કે આજે આપણી પાસે જ્યારે ભોજનના દાતા નથી તો દાતાની બનવાની કોઈની ઈચ્છા થાય તો ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી નંબર છે 876888088 876888088 પર ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી ચોક્કસ સહકાર આપશો. ચલો 400 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. અને હવે આપણે ખાસ હજી પણ લાઈન બતાવી દઈએ. હજી લાઈન ઘણી મોટી લાંબી છે. અમારા બધા સંકુલ 2 જે બનાવી રહ્યા છે એમના કારીગરો પણ બધા આવી ચૂક્યા છે. અને જે ઈંટો બનાવે છે એ પણ કારીગરો આવી ચૂક્યા છે. અને ઘણી મોટી જે આપણા વર્કરની જે ટીમ છે એ પણ ઘણી મોટી છે. સો શેર કરતા રહેજો વિડીયોને. લગભગ 400 જેટલા મિત્રો જોડાઈ ચૂક્યા છે. તું કદી આવેલા? દાહોદથી આવ્યો? કયા ધોરણમાં? 9મા ધોરણમાં. સો બોડે ઉભી દાવા હેડે થઈ ગયું તમે. હા યસ યસ તને પૂરતો ટાઈમ મળી ગયો છે. હાથ ધોવા પડશે? હાથ રોજ ધોવાશ તું? આજે ધોવા ઈચ્છા છે? હા તો ધોઈ જા. ત્યાં તને મોકો આલું હાથ ધોવાનું. પાછી આવજે. મેક્સિમમ 15 મિનિટમાં આવજો. પાછું લાઈવ બંધ કરવાનું છે મારે. હા નાવામાં તાર કલાક લાગે ને કદાચ હાથ ધોવામાં તો 15 મિનિટ લાગે ને. લગભગ 370 થી વધારે મિત્રો લાઈવમાં છે. શો શેર કરતા રહેજો. અમારો ભૂરિયો ભોજન લઈ રહ્યો છે. ભૂરિયા ઘેર શું ખાતો તો સાચું બોલજો. હે બટાકાનું શાક અને બીજું રોટલી. કોણ બનાવતું હતું? તબુન. કોણ તબુનનું નામ શું? ગોપી. સો સંખ્યા આપણી ધીરે ધીરે વધી રહી છે. આજે પણ ઘણા બાળકો આવ્યા છે. અને લગભગ આવતીકાલથી આજથી જો કે શાળાઓ શરૂ થઈ ગઈ છે, કોલેજ પણ શરૂ થઈ ગઈ છે અને આવતીકાલથી એક્ઝામ પણ છે કોલેજના બાળકોની. સો લગભગ આવનારા 2-3 દિવસની અંદર જે સંખ્યા છે એ ફૂલ થઈ જવાની છે. સો હવે આપણે આપીએ છીએ બોડી વંદે માતરમ એટલે કે વિધિ વંદે માતરમ. ખબર એનું ડાચું ઉતરેલું છે 2 દિવસથી. ઉતરેલી કઢી છે પણ હવે બતાતો છું કે લાઈવની અંદર કશું નહીં બોલે. મને વિશ્વાસ છે. હા હરકું પકડ. ઓકે તો
નમસ્કાર સોને મારા અને વૈસે બહુ ટાઈમ પછી આપણે મળ્યા અને આઈ હોપ કે મારા મોઢા પર જેટલી ખુશી છે એટલા તમારા મોઢા પર હશે અને જય માતાજી. ઓલરેડી મેં કાલે બધું બોલી છે હતું અને મે બી આજે કોઈ દાતા બી નહીં તો પ્લીઝ થોડું તમારે બધાએ દાન કરવાનું છે, થોડી તમારે બધાએ હેલ્પ કરવાની છે અને બીજું તો શું બહુ બધું કહેવા જેવું છે. ઓકે ચલો કંઈ વાંધો નહીં, ચલો બધા જોડે વાત કરીએ. ઓબ્વિયસલી આજે કોઈ દાતા નહીં. દી કેમ છો? મજામાં? ઓકે હા ઓકે, મેં બીજા જેવું નહીં કરું. હા જનરલી મારો ઈરાદો હતો નહીં મેં નહીં કહી ઓકે. અરે યાર મેં સ્વિચ અહીંયા ક્યાંથી કરવાનું? ઓકે દી કેમ છો? મજામાં? સ્પોટલાઇટ વધારે તો નહીં પડતી ને? હા હવે બરાબર છે, પણ હા તમારું અવાજ નહીં સંભળાય. અચ્છા બધાને જય માતાજી. અને હા કેમ છો તમે? મજામાં? આ જો કે મેં બીજી વખત પૂછ્યું પણ ઇટ્સ ઓકે, વાંધો નહીં. પણ મેં એવું કહેતી હતી કે આજનું જમવાનું સારું જશે હે ને. તો આજના આપણા કોઈ દાતા નહીં તો આપણે છે ને આપણા જે દર્શકો છે એમને અપીલ કરવાની છે, કારણ કે એ લોકો જ આજના આપણા દાતા છે. તો ઓકે તો તમે કંઈ બોલશો? ના બસ જો એ ના કહી રહેલા છે, પણ પ્લીઝ તમારે હેલ્પ કરવાની છે. ઓકે દી. અરે હજુ તો જસ્ટ ફર્યો જ છે યાર. ચલો કંઈ વાંધો નહીં. ઇટ્સ ઓકે. દી જો આપણે બંને બહુ સારા ફ્રેન્ડ છે રાઈટ, એટલે મેં 5 મિનિટમાં તમને જ લાઈવ આપીશ. યસ ઓકે તો ચલો કંઈ વાંધો નહીં. હા જો કે મારી ઈરાદો છે કે મેં એમને લાઈવ આપું, કારણ કે બહુ સારું લાઈવ કરે. મેં બી મારી કરતાથી સારું લાઈવ કરે છે હું મેં વિચારું છું. હા ઓકે ચલો આમની જોડે વાત કરીએ, કારણ કે આજકાલ મને બી ચશ્મા આવી ગયા છે. ઓકે દી કેમ છો? મજામાં? ડોન્ટ વરી, મેં અઘરા ક્વેશ્ચન નહીં પૂછવાની, આસાન ક્વેશ્ચન હશે. તો આજનો ક્વેશ્ચન તમારા માટે એ છે કે આજના લાઈવ દોરાન આપણા કોઈ દાતા નહીં રાઈટ, તો આજના દાતા વિશે તમે કંઈ કહેવા માંગો છો? ઓકે થેન્ક યુ સો મચ. જો મેં બહુ વખત આ વાત કહી ચૂકેલી છું ને ઓલરેડી હમણાં બી કહીશ અને લગભગ કહેતી રહીશ કે આજના દાતા તમે જ છો. ઓકે સો મે બી આ બાજુથી જગ્યા હશે તો મેં આ બાજુ નહીં જાઉં, હશે તો બી નહીં જાઉં, કારણ કે બધા આજે જમવા બેઠા છે. અને હવે મેં લાવ એમને આપી દઉં, કેમ કે મેં વધારે લાઈવ નહીં કરી શકતી. લો કેમ કે આ મારો ટાઈમ ઓવર થઈ ગયો છે યાર. દેખો વધારે વાત કરવી હાનિકારક છે એવું ડૉક્ટર કહેતા હતા ને, કે નહીં મેં તમે થોડું આરામથી આપણું પતાવી લો. મેં એટલી વાર આમની જોડે વાત કરી લો. ઓકે દીદી થોડી જગ્યા કરો, મેં બી તમારી વચ્ચે જ છું. ઓકે તો કેમ છો તમે? મજામાં? વૈસે આમ સો સોરી મેં તમારું નામ ભૂલી ગઈ. જાનવી વંદે માતરમ. અચ્છા મેં આટલો બધો દૂર કેમેરો રાખ્યો છે, ખબર નહીં એમને અવાજ સંભળાતી હશે કે નહીં, પણ સંભળાવી જોઈએ. થોડું જોરથી બોલજો, કેમ કે એક દિવસ તમે મને એવું કીધું હતું કે તમારે આર્મીમાં જવું છે રાઈટ? હા ઓકે તો આજના આપણા દાતા છે ને જે આપણને જોઈ રહ્યા છે એ જ આજના આપણા દાતા છે. તો એમને આપણે ખાલી અપીલ કરવાની છે કે આપણને થોડું યોગદાન કરે. અચ્છા મારી અવાજ નહીં સંભળાતી? હા કેમ કે મારી અવાજ હા હવે બરાબર છે. ઓકે મેં એવું કહેતી હતી કે આજના આપણા દાતા છે ને કોઈ નથી. હવે મારી અવાજ ક્લિયર આવે છે તમને? ગુડ. આજના આપણા કોઈ દાતા નથી કે જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એ લોકોના આંખમાં સ્પોટ તો નહીં પડતી ને? આંખમાં લાઈટ તો નહીં પડતી ને? જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એને કોમેન્ટ દ્વારા પછી એના અમુક સહયોગ દ્વારા આપણને જે ભોજન મળી રહે છે એવી રીતે દરેક દ્વારા ભોજન મળી રહે ને આપણને દરરોજના દાતા મળી રહે. થેન્ક યુ, તમે બહુ મસ્ત બોલ્યા. અચ્છા દી કેમ છો તમે? મજામાં? તમે કંઈ કહેવા માગો છો? વૈસે તમે ગભરાઈ ગયા છો? તમે આ લાઈવ લેશો? બાપ રે થેન્ક યુ સો મચ. વગ કેવું સારું કેટલી મજા આવી તારી દિવાળીમાં? મજા કેટલા ફોડ્યા દિવાળી? એવું સિદ્ધિ
ઘરે મજા આવી? કેટલી મજા કરી? એવું ફટાકડા ફોડ્યા? ઓહો. નહીં આ જમવા બેસીશ. હા હા જમી લઈશ અત્યારે. નમસ્કાર, મારું નામ છે ભૂમિ વંદે માતરમ. અત્યારે બધું જમી રહ્યા છે. બધા ચહેરા બતાવી દો. એમ તો મારી બેનપણીને ત્યાં લઈ જાઓ તમને. આજે આ બધી મારી બેનપણીઓ તો બેહેલી જ છે. એમ તો ઉર્વશી કેટલી ઘરે મજા કરી? ફટાકડા ફોડ્યા? એવું? ઘરે આમ તો એ બહુ મજા કરી અહીંયા તો. નહીં આ તો જમવા બેસીશ. કૃષ્ણા ઘરે કેટલી મજા કરી? એવું? ઘરે બહુ મજા આવી? ફટાકડા ફોડ્યા દિવાળીએ? મજા આવી? અંજલિ કેવું? ના અત્યારે જમવા બેસીશ. તમે જમી લો. સારું ને? ફટાકડા ફોડ્યા? એવું? અલ્પા દીદી કેવું? સારું ને? સારું મને લઈ આવો. તો નમસ્કાર મિત્રો, કેમ છો? મારું નામ છે ભૂમિ વંદે માતરમ અને શિક્ષણ એજ કલ્યાણ મહિપત શિક્ષી પાઠશાલા તથા ધરતીનો છોડો વૃદ્ધાશ્રમના રાત્રિનું ભોજનમાં આપ સૌનું સ્વાગત છે. ભોજનનો સમય છે. બધા બાળકો સરસ મજાનું ભોજન લઈ રહ્યા છે. આજે સિમ્પલ મજાનું સરસ ભોજન છે. હાય, કેમ છો? નવા છો? કેવું લાગ્યું જમવાનું? સરસ લાગ્યું? કેમ છો? શું નામ છે તમારું? દેવાંશી. તમારું નામ? અંજલિ. રાઈટ. ઓકે. કૃષ્ણા, કેવું લાગ્યું જમવાનું? મસ્ત છે? તીખું છે? બરાબર છે. કેમ છે માસી? ક્યાંથી આવો છો તમે? ભાવનગરથી. ઓકે. તમે કંઈ કહી શકો છો સંકુલ વિશે, બાબુ વિશે? ખૂબ સાચું. થેન્ક યુ. ઓકે. આ તમારી બેબી છે? શું નામ છે તમારું? તન્વી. ધન્વી. કયા ધોરણમાં ભણવા? ત્રીજા ધોરણમાં. ભણવું ગમે છે? અહીંયા રહેવાના છો? ગમશે ને? મમ્મીનું નામ રોશન કરવાનું છે અને અહીંયા રહીને બાપુનું નામ પણ રોશન કરવાનું, હે ને? ઓકે. સો આવા જ અવનવા એડમિશન આવી રહ્યા છે અમારે ત્યાં. હાય, શું નામ છે તમારું? શું? પ્રદીપ. કેવું લાગ્યું જમવાનું? તીખું છે? નહીં ને? નહીં? આંખોમાં પાણી કેમ આવ્યું છે? તો આંખોમાં પાણી કેમનું આવે? ઓકે. ઓ હાય, તમે ક્યારે આવ્યા? આજે આવ્યો? કઈ ગઈ તા? કેવું રહ્યું તમારું વેકેશન? મસ્ત રહ્યું? સ્કૂલ નહોતું જવાનું આજે? નહોતું જવાનું? આજથી સ્કૂલ ચાલુ થાય ને? કાલથી જવાનું જ? 20 તારીખે જવાનું. ઓકે. શું નામ છે તમારું? કયા ધોરણમાં છો? ચોથામાં. હાય, કયા ધોરણમાં ભણો છો? ચોથું. ઓકે. કેમ છો? શું નામ છે તમારું? આયુષ. નવા આવ્યા છો? ક્યારે આવ્યા? કાલે આવ્યા. કેવું લાગ્યું જમવાનું? કેવું લાગ્યું જમવાનું? કયા ધોરણમાં ભણો છો?
7મા ધોરણમાં. અહીંયા રહેવું ગમે છે તમને? ઓકે, સો અચ્છા અમારા બધા બાળકો કેમ છો? શું નામ છે તમારું? હાર્દિક. વંદે માતરમ. કેવું લાગ્યું જમવાનું? સારું લાગ્યું. કેવો છે તમારો ફર્સ્ટ ડે? કેવો રહ્યો? સંકુલમાં કે સ્કૂલમાં? સંકુલમાં. ઓકે. હાય, શું નામ છે? ગૌતમ. ગૌતમ. કેવું લાગ્યું જમવાનું આજે? સારું લાગ્યું. બોલો. કશું નહીં, કશું નહીં, એવું ના હોય. એવું? આ કોણ છે બાજુમાં બેઠા? પીટીસી વાળા? તો પીટીસી વાળા જોડે વાત કરીએ. કેમ છો ઘનશ્યામભાઈ? મજામાં છો? બસ મજામાં. કેવો રહ્યો તમારો પહેલો દિવસ બીજા સત્રનો? સારો રહ્યો. ઇન્ટર્નશિપ ચાલુ થઈ છે, કેવા અનુભવ? પહેલા દિવસે કેવા છોકરા આવે? તમે જતા હતા? જતા હતા તમે પહેલા દિવસે? તો પછી ઓકે, બધાની જાણકારી માટે કહી દઉં કે અમારા ઘનશ્યામભાઈ છે એ લીડર છે. કેમ છો સોએબભાઈ? મજામાં છો? કેવું લાગ્યું જમવાનું? બહુ તીખું છે નહીં? નહીં લાગ્યું? ના ના, ના તમને લાગ્યું હોય. હાય, હા વાહ. બોલો, કઈ કેવું છે? કઈ નહીં કેવું? ઓકે, યુવરાજ. સો બાળકો ધીરે ધીરે આવી રહ્યા છે. શું નામ છે તમારું? કેવો રહ્યો દિવસ? તમે આજે આવ્યા પહેલો દિવસ? કેવો રહ્યો પહેલો દિવસ? યાર આવું કરવાનું. બહુ લેટ આવ્યા તમે? બહુ લેટ આવ્યા? વરસ પતવા આવ્યું, તમને ખબર છે એવી? હા, ઓકે. સો આ છે અમારા બધા બાળકો. ધીરે ધીરે બાળકોની સંખ્યા વધતી જાય છે. થોડા સમય પછી બધા બાળકો આવી જશે અને અમારી સંકુલ ફરીથી ભરેલી થઈ જશે. હાલ તો ઓછા બાળકો છે. હાય ઋતુ, કેમ છો? મજામાં? કોલેજ જાઓ છો? કાલે એક્ઝામ છે. ઓહો, ફર્સ્ટ પેપર. બીજા સત્રમાં પહેલી એક્ઝામ ચાલુ થઈ જાય છે એમ ને? ઓકે ઓકે. હા, જમી લીધું. વિધિબેન કેમ છો? મજામાં? કેવું રહ્યું તમારું ભણવાનું? કેવું ચાલે છે? યસ, રાઈટ. ઓકે, થેન્ક યુ. બોલો. ખાલી જોવાય તમારે ડિબેટ કરવું. મારી જે તાકાત છે કે હું તમારે ડિબેટ કરું. ओके, मैं डिबेट जीती गई नहीं, यहाँ डिबेट खत्म हो गई. તમે જીતી ગઈ? ओके, चलो पानी में કાલે બનાવું हाँ, क्योंकि हमें लाइव भी बोला तो देख समझ रहा हूँ. तुम लोग बता काम कर जाओ, काम